ડ્રગ્સ કેસમાં સુરતની લાજપોર જેલમાં બંધ આરોપીને જામીન માટે હાઈકોર્ટમાં બોગસ સર્ટિફિકેટ આપનાર ઝોલાછાપ તબીબની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। સુરત પોલીસના હાથે 1 કરોડ 4 લાખના ડ્રગ્સના કેસમાં ઝડપાયેલ આરોપીએ જામીન માટે હાઈકોર્ટમાં પોતાની માતાની તબિયત ખરાબ હોવાનું મેડિકલ સર્ટિફિકેટ રજૂ કર્યું હતું। હાઈકોર્ટ દ્વારા આ બાબતે પોલીસને તપાસના આદેશ આપતા મેડિકલ સર્ટિફિકેટ ખોટું હોવાનું સામે આવ્યું અને જે ડોક્ટર દ્વારા આ સર્ટિફિકેટ બનાવ્યું છે તે ડોક્ટર પણ બોગસ હોવાનું સામે આવતા પોલીસે આ નકલી ડોક્ટર શોભિતસિંહ ઠાકોરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસે કહ્યું, આદિલ સલીમ નુરાની 2020થી લાજપોર જેલમાં છે। તેણે માતાની એન્જિયોગ્રાફી કરવાની હોવાથી જામીન માટે અરજી કરી હતી। ડોક્ટર સુબોધ ઠાકુરે સર્ટી આપ્યું હતું। હાઈકોર્ટે આ સર્ટીની તપાસ કરવા કહ્યું હતું। તપાસ દરમિયાન ડોક્ટર દિલીપની તપાસમાં જાણવા મળ્યું કે તેણે આ સર્ટી ડોક્ટર સુબોધ ઠાકુરે આપ્યું હતું, જેમાં તેની ધરપકડ કરી છે। હાલ તેની તપાસ ચાલી રહી છે। કેટલા આરોપીઓને અગાઉ સર્ટી આપ્યા તે સહિતની દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે। છેલ્લા ઘણા સમયથી બોગસ ડૉક્ટરો પકડવાની એક ઝુંબેશ ચાલે છે, જે અંતર્ગત 2020માં ઘર ડીસીબી દ્વારા રૂપિયા 1 કરોડના મુદ્દામાલ સાથે એક એમડી ડ્રગ્સનો કેસ કરવામાં આવેલ, જેનો આરોપી આદિલ સલીમ નુરાની રહે ઘોડદોડવાળાનો આરોપીને પકડી અને લાજપોર જેલમાં અટકમાં મોકલી આપેલો હતો, જે 2020થી લાજપોર જેલમાં છે। એને હમણાં હાઈકોર્ટમાં એની માતા મુનીરા સલીમ નુરાનીનું અર્જન્ટ એન્જિયોગ્રાફી કરાવવા માટે એક ડૉક્ટરી સર્ટી મોકલેલું હતું, જે ડૉક્ટરી સર્ટી ડૉક્ટર શોભિતસિંહ મહિપાલસિંહ ઠાકુરનાઓએ લખી આપેલું હતું। એ ડૉક્ટરી સર્ટીમાં ડૉક્ટર દિલીપ કે તડવી MBBS MDનું રજિસ્ટર નંબરવાળું સર્ટી મોકલેલું હતું। આ સર્ટી અને હાઈકોર્ટમાં જામીન માટે મૂકતા એની તપાસ કરવા માટે હાઈકોર્ટે અમને સૂચન કરેલ, જેની તપાસ કરતાં એવું જાણવા મળેલ ડૉક્ટર દિલીપ તડવીનો સંપર્ક કર્યો। દિલીપ તડવીએ આ સર્ટી બનાવી આપેલ નથી। તો સુબોધસિંહનો સંપર્ક કરતાં સુબોધસિંહ પાસેથી એની પૂછપરછ કરતાં એવું જાણવા મળ્યું કે આ સુબોધસિંહે દિલીપની ખોટા સહી સિક્કાવાળી બનાવટી સહીઓ બનાવી અને આ સર્ટી આદિલ નુરાનીને આપેલ, જે અંતર્ગત આજરોજ ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો દાખલ કરી અને ડૉક્ટર શોભિતસિંહ મહિપાલસિંહ ઠાકુર, જે ખોટી ડિગ્રી ધરાવે છે, પોતે ડૉક્ટર નથી, જેની પાંડેસરાના તેરેનામ ચોકડીથી ક્રિષ્ના જનરલ એન્ડ ટ્રોમા હોસ્પિટલ ચલાવતો હતો, એની આજરોજ ધરપકડ કરવામાં આવેલ છે। સાહેબ, આ ડૉક્ટર અગાઉ પકડાયો છે, કોઈ ગુનાહિત ઇતિહાસ છે ખરો? આ ડૉક્ટર અગાઉ કોઈ જગ્યાએ પકડાયેલ નથી, પરંતુ આ ડૉક્ટરના હવે રિમાન્ડ લેવામાં આવશે અને એ રિમાન્ડ દરમિયાન એને અગાઉ આવી રીતે કેટલા આરોપીઓને ખોટા સર્ટિફિકેટ આપી અને મદદ કરી છે અને કોણ કોણ આમાં સંડોવાયેલું છે, જેની વિગતવારની તપાસ કરવામાં આવશે।